વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત કરતા હું બિપિન ત્રિવેદી આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં લેવાનારી શિક્ષકો માટેની ટેટ 1ની પરીક્ષામાં ગુજરાતી વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુને લગતા 30 જેટલા પ્રશ્નોની આપણે આ લેક્ચરમાં વાત કરવી છે. દરેક પ્રશ્નને આપણે જુદા જુદા દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરીને જોવાના છીએ, એટલે તમને આગામી પરીક્ષામાં ઉપયોગી થશે. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? હવે જુઓ, પરીક્ષાર્થી તરીકે તમે પરીક્ષા દેવા જાઓ છો ત્યારે બરાબર યાદ રાખજો, પ્રશ્નની જે સૂચના છે ને એ તમારા માટે સૌથી અગત્યની છે. આની બદલે એમ લખ્યું હોય કે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી, આમ લખ્યું હોય સત્ય નથી, તો જો અર્થ એક જ થાય છે આનો. પણ પછી આપણને કયો શબ્દ પકડાય છે ખબર? અસત્ય. એટલે પછી હવે આમાં 3 સત્ય હોવાના, અને આપણી થોડીક તૈયારી ઓછી હોય ને તો એક ઉપર આપણને આમ ઓળઘોળ થઈ જાય, એમ થાય ઓહો આ તો સીધો જવાબ જ આવી ગયો, અને પછી મેરિટમાં મુશ્કેલી ઊભી થતી હોય છે. એટલે તમે જે કાંઈ 6-8 મહિના વર્ષ દિવસ મહેનત કરી હોય એ બધી જ મહેનત અને એની સામે પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા પછીની 120 મિનિટ 2 કલાક એ બંને સરખું છે. પરીક્ષા ખંડમાં તમે માનસિક રીતે રેડી હોવ, દરેક પ્રશ્નની સૂચના બરોબર વાંચો, વિકલ્પો બરોબર વાંચો. વિકલ્પોને વિકર્ષકો કહેવાય. વિકર્ષકો એટલે તમને સૌથી વધારે આકર્ષે. દરેક વિકલ્પ એમ કહેતો હોય હું સાચો, અને એમાં તમે કન્ફ્યુઝ હો. તૈયારી બેસ્ટ હોય તો વાંધો નથી, પણ તેમ છતાં બેસ્ટ તૈયારી હોય ત્યારે પણ થોડી ઉતાવળ હોય, આપણે સમય મર્યાદામાં પેપર પૂરું કરવાનું હોય ત્યારે પ્રશ્નમાં આપેલી સૂચના છે એનું બરોબર અર્થઘટન થાય અને પછી પ્રશ્ન સમજાય, એ આપણા માટે જરૂરી છે. બરાબર? એટલે આ વાત તમે ખાસ યાદ રાખજો. પ્રશ્ન નેગેટિવ પોઝિટિવ 2 રીતે હોઈ શકે છે, જુદી જુદી રીતે હોઈ શકે છે, કારણ કે પેપર સેટરનું કામ છે એ પરીક્ષાર્થીને વધારેમાં વધારે કઈ રીતે ગૂંચવી શકાય એ છે. બરાબર? અને એમ પણ એમાં એને મૂલ્યાંકન કરવાનું છે. બાહોશ માણસ છે એ વાંચવામાં ભૂલ નહીં કરે. બરાબર? એટલે આપણી પાસે એવી અપેક્ષા છે કે પ્રશ્નમાં તમે જ્યારે ટૂંકમાં પરીક્ષા આપવાની શરૂઆત કરો છો ત્યારે પ્રશ્નની જે સૂચના છે દરેક પ્રશ્નની એને બરાબર સમજવાની છે. બરાબર? તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એનો સીધો મતલબ એવો છે કે 4 વિધાન આપેલા છે, એમાંથી 1 વિધાન અસત્ય છે અને બાકીના 3 સત્ય છે. બરાબર? જોઈએ આપણે હવે ડીથી શરૂઆત કરીએ. બુનિયાદ શબ્દનો અર્થ પાયો કે મૂળ થાય છે. આ અત્યાર સુધી તમે વારંવાર સાંભળ્યું છે અને તમે ભણ્યા છો. બુનિયાદ એટલે આધાર અથવા પાયો અથવા મૂળ. બરાબર? તો એ વિધાન સાચું છે. ત્યાર પછી સર્જનાત્મકતા એ અભિવ્યક્તિની બુનિયાદ છે. હવે જુઓ, સર્જનાત્મકતા છે ને એ જેની શ્રેષ્ઠ હોય, એનું સર્જન છે ને એ શ્રેષ્ઠ હોય. હવે આ સર્જન એ શું છે? તો કે સર્જન એ અભિવ્યક્તિ છે. ખ્યાલ આવે છે? તમે કોઈની કૃતિ વાંચો, વાર્તા કે એવું કાંઈ હોય, અને વાંચીને પછી તમે બોલો કે વાહ અદ્ભુત સર્જન છે, એવું બોલો. શું કામ? એની સર્જનાત્મકતા ઊંચા લેવલની છે એટલે એનું સર્જન અદ્ભુત છે. સર્જનાત્મકતાનું લેવલ જેટલું ઊંચું એટલે એનું સર્જન એટલે કે અભિવ્યક્તિ વધારે શ્રેષ્ઠ. એટલે અભિવ્યક્તિના પાયામાં શું રહેલું છે? સર્જનાત્મકતા. સર્જનાત્મકતા શ્રેષ્ઠ હોય તો અભિવ્યક્તિ શ્રેષ્ઠ થાય. એટલે સર્જનાત્મકતા એ અભિવ્યક્તિની બુનિયાદ છે, અથવા અભિવ્યક્તિના પાયામાં સર્જનાત્મકતા રહેલી છે. આ વિધાન પણ સાચું છે. હાલો, બરાબર. ત્યાર પછી શ્રવણ એ ભાષા શિક્ષણની બુનિયાદ છે. હવે તમને ખબર છે 4 મુખ્ય કૌશલ્યો છે. બહુ બધી વાતો તમે જાણો છો, એટલે બહુ એવી બધી પ્રાથમિક જે વિગતો છે એમાં આપણે નહીં પડીએ, પણ શ્રવણ છે ને એ 4 કૌશલ્યોમાંનું મુખ્ય છે. અને કેળવણીની શરૂઆત કાનથી થાય છે. આવું પૂછાય તો યાદ રાખજો.
કારણ કે એના આધારે બાકીના બધા કૌશલ્યોનો વિકાસ થાય છે. બરાબર છે? ઓકે. એટલે શ્રવણ છે ને એ જો તમારું શ્રેષ્ઠ હોય તો આગળના બીજા બધા કૌશલ્યો વિકસે, બીજા બધા કૌશલ્યો વિકસે અને એ બધા કૌશલ્યોનું સંયોજન એટલે શિક્ષણ. અને ભાષા શિક્ષણમાં આપણે સાંભળીને ટૂંકમાં શરૂઆત કરતા હોઈએ છીએ. એટલે ભાષા શિક્ષણની બુનિયાદ એટલે કે પાયો છે એ શ્રવણ છે. બરાબર? અને વર્ગ શિક્ષક માનો કે ભણાવતા હોય ને તમને ન સંભળાય, આપણે ત્યાં એક એવી જોક આલે છે. બહુ શરૂઆતમાં છે ને એક વિદ્યા સહાયક યોજના આવેલી અને એમાં છે ને શિક્ષકોને આટલો પગાર હતો 2500. એટલે એવી વાસ્તવિક ઘટના છે કે કેમ એ ખબર નથી, પણ આવું સાંભળેલું છે કે ભાઈ એક શાળામાં એક વિદ્યા સહાયકની ભરતી થઈ અને ભરતી થયા પછી એક લાંબો હોલ હતો મોટો, એમાં શિક્ષક છે એ વર્ગ લેતા હતા અને આચાર્ય રાઉન્ડમાં નીકળ્યા. એટલે શિક્ષક આમ બોલે ને છેક સુધી વિદ્યાર્થીઓને સંભળાય નહીં. એટલે આચાર્ય ઘડીક ઊભા રહ્યા પાછળ, પણ એને બરાબર સંભળાયું નહીં. એટલે પછી આમ પાછા આમ ફરીને બારણા પાસે જઈને સાહેબને બોલાવીને કીધું કે સાહેબ અહીંયા આવો તો, આપ જે બોલો છો ને એ છેક સુધી વિદ્યાર્થીઓને સંભળાતું નથી. એટલે શિક્ષકે એમ કીધું કે સાહેબ આ 2500માં છે ને છેક નહીં સંભળાય. એટલે આવું બન્યું કે નથી બન્યું ખબર નથી, પણ આવી રમૂજ અમે સાંભળેલી. હવે તો બધાના પગાર ખૂબ સારા છે, રૂમની બહાર સંભળાય એટલા બધા પગાર છે. બરાબર છે? પણ તેમ છતાં એ શ્રવણ છે ને એ સૌથી અગત્યની બાબત છે અને ભાષા શિક્ષણની બુનિયાદ છે, એટલે કે એનો મૂળ છે અથવા તો એનો પાયો છે. બરાબર? હાલો, ત્યાર પછી એટલે આ વિધાન પણ યોગ્ય છે. આ ત્રણેય વિધાન યોગ્ય છે, બી, સી ને ડી. એ જુઓ, એ આપણો જવાબ છે. અભિવ્યક્તિ એ અર્થગ્રહણની બુનિયાદ છે. આમ પ્રાથમિક રીતે તમે વાંચો ને બુનિયાદ ને પછી આ બધું વાંચો એટલે તમને એમ થાય કે હવે આમાં શું કરશું. પણ આ વિધાનમાં જો બરોબર સમજો ને તો શું કર્યું ખબર? ઉલટાવીને મૂક્યું છે, એટલે ખોટું છે. કેમ ઉલટાવીને મૂક્યું? તો અભિવ્યક્તિ છે અર્થગ્રહણની બુનિયાદ નથી, પણ શિક્ષક વર્ગખંડમાં બાબુ વીજળી નામની કૃતિ ભણાવે છે. આ કૃતિ આપણા અત્યારના નવા પાઠ્યપુસ્તકોમાં છે. બાબુ વીજળી, જેના લેખક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, સાહિત્યના પ્રશ્નો પૂછે તો. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું એક વ્યક્તિચિત્રોનો સંગ્રહ છે. વ્યક્તિચિત્રોનો સંગ્રહ. એનું નામ છે નામરૂપ. શું છે? નામરૂપ. આ નામરૂપ નામના સંગ્રહમાંથી બાબુ વીજળી નામનું વ્યક્તિ ચરિત્ર લેવામાં આવ્યું છે અને હાલના જે નવા પાઠ્યપુસ્તકો છે એ અભ્યાસક્રમમાં છે. હવે માની લો કે શિક્ષક છે એ બાબુ વીજળી નામની કૃતિ વિદ્યાર્થીઓને ભણાવે છે. તો ભણાવે છે અને જુદા જુદા ઉદાહરણો, દૃષ્ટાંતો અને અનુભવોને બધું સાંકળીને વિદ્યાર્થીઓનું જે પૂર્વ જ્ઞાન છે બધું સાંકળીને સરસ રીતે કૃતિ ભણાવે છે. એટલે શું થશે? તો અર્થગ્રહણ થશે. ખ્યાલ આવે છે? અને પછી એમ કહે છે કે હાલો હવે બાબુ વીજળી વિશે 10 વાક્યો બોલો. એટલે પછી આ અર્થગ્રહણ બરોબર થયું છે તો કોઈ વિદ્યાર્થી ઊભો થઈને બાબુ વીજળી વિશે 10 વાક્યો બોલશે અને શું કહેશો? અભિવ્યક્તિ. હાલો, ક્લિયર? તો આ અભિવ્યક્તિ હવે ક્યારે શ્રેષ્ઠ બને? અર્થગ્રહણ શ્રેષ્ઠ હોય તો. અર્થગ્રહણ થયું જ ન હોય તો અભિવ્યક્તિનો સવાલ ઊભો થાય નહીં. ક્લિયર? એટલે વિધાન કેવું હોવું જોઈએ? અર્થગ્રહણ છે એ અભિવ્યક્તિની બુનિયાદ છે અથવા અભિવ્યક્તિના પાયામાં અર્થગ્રહણ રહેલું છે. અહીંયા વિધાન ઊંધું છે. અભિવ્યક્તિ અર્થગ્રહણની બુનિયાદ નથી, પણ અર્થગ્રહણ એ શું છે? તો કે અભિવ્યક્તિની બુનિયાદ છે. ક્લિયર? હાલો, તો આવી રીતે ઉલટાવીને તમને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે સ્વસ્થ ચિત્ત રાખીને બરોબર સરખો જવાબ દેવાનો છે. એટલે આ 4 વિધાનમાં એ વિકલ્પમાં જે વિધાન રહેલું છે એ અસત્ય છે. ઓકે, જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી એક પ્રવૃત્તિ સર્જનાત્મકતાના અધ્યયન ક્ષેત્રમાં આવે છે, શોધો. બરાબર છે? હાલો જુઓ, અહીંથી આપણે જોઈએ. ડી વિકલ્પ છે શ્રુત લેખન કરવું. શ્રુત લેખન કરવું એટલે શું કરવું? તો કે એ શ્રવણના ક્ષેત્રમાં આવે. શ્રવણ શેમાં આવે? તો કે અર્થગ્રહણમાં આવે. આપણે જે અધ્યયન ક્ષેત્રો છે ને એમાં અર્થગ્રહણમાં આવે. બરાબર? એ સર્જનાત્મકતામાં, કારણ કે શ્રુત લેખન એટલે તમારે સાંભળીને સીધું લખવાનું છે. તમારે કાંઈ પોતાની મૌલિકતા કે પોતાના વિચારોને આલેખવાના નથી. ક્લિયર? ત્યાર પછી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શિક્ષક વિદ્યાર્થીને
શબ્દકોશના નિયમો, સ્વરક્રમ, વ્યંજનક્રમ બધું શીખવી દે, બધું કમ્પ્લીટ કરી દે, પછી ઉદાહરણ આપે કે હાલો આ 4 શબ્દો છે ને તમે ગોઠવો. એટલે શીખેલી બાબતને વ્યવહારિક રીતે લાગુ પાડવાની છે. મિત્રો આને કહેવાય વ્યવહારિક ઉપયોજન. શું કહેવાય? વ્યવહારિક ઉપયોજન. અને આ વ્યવહારિક ઉપયોજન છે ને એનાથી શિક્ષણની સાર્થકતા સિદ્ધ થાય છે. આવું તમને પૂછાય, તમે બરાબર યાદ રાખજો. કારણ કે વ્યક્તિ શીખે છે એ ખબર ક્યારે પડે? એ વ્યવહારમાં મૂકે ત્યારે ને. તમે શબ્દકોશ શીખ્યા કે ન શીખ્યા એની ખબર ક્યારે પડે? તમને આપે ગોઠવવા માટે, અને પછી તમે જે શીખેલી બાબત છે એને લાગુ પાડો નિયમોની, એ વખતે ખ્યાલ આવશે ને. એટલે વ્યવહારિક ઉપયોજનથી શિક્ષણની સાર્થકતા માપી શકાય છે, અથવા વ્યવહારિક ઉપયોજનમાં શિક્ષણની સાર્થકતા દેખાય છે, અથવા વ્યવહારિક ઉપયોજન એ શિક્ષણની સાર્થકતાને તપાસવા માટેનું અગત્યનું માધ્યમ છે, અગત્યનું ક્ષેત્ર છે. આવું બધું પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે, હાલો તો આ બેયના અધ્યયન ક્ષેત્રો આપણે લખ્યા. ત્યાર પછી અધૂરી વાર્તા પૂર્ણ કરવી. તમને શિક્ષકે એવું કીધું કે, અથવા શિક્ષકે વિદ્યાર્થીઓને એવું કીધું કે એક નાનકડું ગામ હતું અને ગામની બહાર એક સુંદર મજાનો આશ્રમ હતો, અને આશ્રમમાં એક સંત રહેતા હતા. ખૂબ મોટી વિશાળ આંખો, ગોળ ચહેરો, અને સંત એટલા ભલા માણસ હતા, એટલા ભલા માણસ હતા કે આખા ગામમાં એમનું ખૂબ માન હતું. એક દિવસ રાત્રે અચાનક આશ્રમમાં એમ કરીને પછી તમને એમ કે હવે આગળની વાર્તા પૂરી કરો. આવું જ્યારે આવે વિદ્યાર્થીની સામે, ત્યારે એક તો પહેલાં એને શું કરવું પડે ખબર? એને તાર્કિક ચિંતન કરવું પડે. બરાબર? કે આમાં કઈ રીતે બધું ગોઠવશું. એક દિવસ અચાનક રાત્રે અમે આશ્રમમાં શું કરશું તો વાર્તા રસપ્રદ બને. બરાબર છે? અને ત્યાર પછી આગળ ને આગળ એ બધી ઘટનાઓ એકબીજા સાથે ગૂંથવાની હોય અને એક સુંદર મજાના અંત સાથે વાર્તાને પૂરી કરવાની હોય. એમાં એની મૌલિકતા, એના વિચારોની ગૂંથણી, એ બધાનો સમન્વય કરીને, એના અનુભવો, એનું પૂર્વજ્ઞાન, એ બધાનો સમન્વય કરીને એ આગળ લખે. એટલે એ થયું સર્જનાત્મકતા. બરાબર? તો જો અધૂરી વાર્તા પૂર્ણ કરવી એ એક તો તાર્કિક ચિંતનના અધ્યયન ક્ષેત્રમાં પણ આવશે અને સર્જનાત્મકતાના અધ્યયન ક્ષેત્રમાં પણ આવશે. સમજાય છે ને તમને? કારણ કે આમાં ચિંતન કર્યા વગર વિચારોની ગૂંથણી થાય નહીં, અને વિચારોની ગૂંથણી થાય પણ પછી મૌલિકતા સાથે તમે લખી શકો, એ સર્જનાત્મકતા છે. બરાબર છે? એ તમારી અંદર સર્જનાત્મકતા હોવી જોઈએ ને, તો જ થઈ શકે. એટલે મિત્રો આપણો જવાબ આવશે બી. આ મુદ્દો છે, આ બંને અધ્યયન ક્ષેત્રોને લાગુ પડે છે. પરીક્ષામાં પૂછાય તો તમે યાદ રાખજો. વ્યવહારિક છે, મેં તમારી સાથે વાત કરીને આધારે તમને સમજાય છે. એક શબ્દના અનેક અર્થ શોધવા. દાખલા તરીકે તમને એવો શબ્દ આપો કે કર શબ્દ છે, તો કર શબ્દનો એક અર્થ થાય હાથ, એક અર્થ થાય વેરાની રકમ. બરાબર? એક અર્થ થાય કિરણ. તો આ તમને ક્યારે ખબર પડે? વ્યવહારમાં તમે ક્યાંક વાપરવું છે અથવા તમે વાપરી જુઓ તો ખબર પડે ને. એટલે આ પણ વ્યવહારિક ઉપયોજનના ક્ષેત્રમાં આવશે. બરાબર? હાલો, ક્લિયર? તો આપણો જવાબ છે સર્જનાત્મકતાના ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિ આવશે? અધૂરી વાર્તા પૂર્ણ કરવી. જવાબ છે બી. શ્રવણ કૌશલ્યના વિકાસ માટે આટલા મુદ્દા છે, એમાંથી એક મુદ્દો આપણે લખવાનો છે, એક વિકલ્પ. તો શ્રવણ કૌશલ્યના વિકાસ માટે શું હોવું જોઈએ? તો કે રજૂઆતની ગતિ ખૂબ ધીમી હોવી જોઈએ નહીં. એવું ન હોવું જોઈએ. ખૂબ ધીમી ગતિ ન હોવી જોઈએ. ખૂબ ઝડપી હોવી જોઈએ નહીં. રજૂઆતની ગતિ યોગ્ય પ્રમાણમાં, એટલે સપ્રમાણ હોવી જોઈએ. બરાબર? એટલે આ વિધાન ખોટું છે, કારણ કે આમાં ધીમે એવું લખ્યું છે. પછી સી, વિષય વસ્તુની રજૂઆત રસપ્રદ હોવી જોઈએ. યસ. શું? વિષય વસ્તુની રજૂઆત રસપ્રદ હોવી જોઈએ. શ્રવણ કૌશલ્યનો સૌથી પ્રાથમિક નિયમ છે આ. વિષય વસ્તુની રજૂઆત જ્યારે રસપ્રદ હોય ને ત્યારે વિદ્યાર્થી કાન આપે છે બરાબર, અને ધ્યાન આપે છે. બરાબર? અને એટલે શ્રવણ કૌશલ્ય સાર્થક થાય છે, સિદ્ધ થાય છે. ઓકે? એટલે જવાબ આવશે સી. બાકીના બે ઓપ્શન જોઈ લે. શિક્ષકનો અવાજ ખૂબ મોટો હોવો જોઈએ નહીં. ખૂબ મોટો ન હોવો જોઈએ, ખૂબ ધીમો ન હોવો જોઈએ. વિદ્યાર્થી સાંભળી અને સમજી શકે એવડો હોવો
જોઈએ, બરાબર. અને વક્તા અને શ્રોતા વચ્ચે વધારે અંતર હોવું જોઈએ, એવું પણ ન હોવું જોઈએ, વધારે અંતર ન હોવું જોઈએ, સાવ ઓછું ન હોવું જોઈએ, બરાબર. 8-10 ફૂટ કે જે કાંઈ 20 ફૂટનો વર્ગખંડ હોય તો એની અંદર આવી જાય બધા વિદ્યાર્થીઓ, તો 20 ફૂટ એમ ગણો તો બરાબર છે. પણ આવા ફૂટ ક્યાંય આપ્યા નથી હો. એટલે સપ્રમાણ અંતર હોવું જોઈએ એવું આપણે લખવાનું છે પરીક્ષામાં પૂછાય તો જવાબ આવશે સી. શ્રવણ કૌશલ્યના વિકાસ માટે વિષય વસ્તુની રજૂઆત રસપ્રદ હોવી જોઈએ. બાકીના ત્રણેય વિધાનો થોડા ઉલટાવીને નેગેટિવ રીતે મૂક્યા છે, બરાબર. એટલે એ ન આવે. હાલો પ્રશ્ન નંબર 4. સાંભળીને, જોઈને, વાંચીને કે અનુભૂતિના માધ્યમથી જે બાબત સાચી રીતે સમજાય તેને ખાલી જગ્યા કહે છે. હવે આમ તો જુઓ ને તો આ પ્રશ્નમાં જવાબ છે સમજાય એવું લખ્યું, જો અહીંયા, બરાબર. અહીંયા તો સમજાય એટલે શું થાય? અર્થગ્રહણ થાય. સાંભળીને કોઈ બોલે ખેતર એટલે તમારા મનમાં ખેતરનો આખો આકાર આવશે. પછી તમે જોવો છો કે આ ખેતર છે તો તમે જુઓ એટલે સમજો કે આ ખેતર છે ને આમાં એમ કે પાક વાવવામાં આવે છે ને આમાંથી આપણે બધા જે કંઈ અનાજ આવે છે એ આપણે બધા ખાઈએ છીએ. વાંચીને કોઈ તમે વાંચો છો વર્ણન, એના આધારે તમારી આંખોની સામે કે તમારા મસ્તિષ્કમાં એક સુંદર મજાનું વર્ણનને આધારે એક ચિત્ર તૈયાર થાય છે, એ તમને સમજાયું છે, બરાબર. અથવા અનુભૂતિના માધ્યમથી તો કોઈ ઘટનાની તમને અનુભૂતિ થાય છે. એક વાસણ ગરમ છે એને અડો છો તો તમને ખબર પડે છે કે આ ગરમ છે, તમને અનુભૂતિ થઈ, બરાબર. તો મિત્રો આ બધાને આધારે જે સમજાય ને, સમજવું એટલે શું જો તમે એટલે તમને ખબર પડશે. સમજવું એટલે શું? અર્થગ્રહણ. અને આવી વ્યાખ્યા છે અર્થગ્રહણની, એટલે યાદ રાખજો તમે, બરાબર. આ વ્યાખ્યા સીધી રીતે પૂછાય તો આ વિકલ્પો હોઈ શકે. પછી મનોમંથન ને શિક્ષણમાં ઘડીક આપણને એમ થાય કે સમજાય એટલે શિક્ષણ, પણ શિક્ષણ તો બરાબર છે, પણ શિક્ષણનો મૂળ પાયો છે ને એ અર્થગ્રહણ છે, બરાબર. એનો પ્રથમ હેતુ જ અર્થગ્રહણ છે. એટલે તમે યાદ રાખજો, જવાબ આવશે એ. ક્રમ નંબર 5. નીચેનામાંથી કયું કથન સ્વીકારવા યોગ્ય નથી? પ્રશ્ન બરોબર સમજો. સ્વીકારવા યોગ્ય નથી એટલે એક કથન એવું છે જે સ્વીકારવા યોગ્ય ન હોય, બાકીના 3 કથનો છે એ સ્વીકારવા યોગ્ય છે. અહીંથી શરૂ કરીએ. એ અભિવ્યક્તિ જીવનનું અવિભાજ્ય અંગ છે. આ સ્વીકારવા યોગ્ય છે, કારણ કે અભિવ્યક્તિ વગર માણસને ચાલે નહીં. ક્લિયર? મારે, તમારે અને સમાજના તમામ લોકોએ સવારથી લઈને સાંજ સુધી, જન્મથી લઈને મૃત્યુ સુધી અભિવ્યક્તિ વગર ચાલતું નથી. એટલા માટે અભિવ્યક્તિ એ જીવનનું અવિભાજ્ય અંગ છે, બરાબર. ઓકે. ત્યાર પછી પ્રત્યાયનની આદાન પ્રદાનની પ્રક્રિયા છે. તો પ્રત્યાયન છે, જો અત્યારે આપણે વાત ચાલે છે, હું તમારી સાથે સંવાદ કરું છું, તમને કાંઈ નહીં સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો, એ પછી પાછો હું વાંચીશ, ફરી પાછો તમને જવાબ આપીશ, તો એ પ્રત્યાયન થયું કહેવાય ને. તો આદાન પ્રદાનની પ્રક્રિયા છે. હું કંઈક તમને આપું છું, તમે કંઈક મને પૂછો છો, વળી તમારી પાસે કોઈ નવો ખ્યાલ છે તો મને આપો છો, હું પાછો વળીને એના ઉપર વાત કરીને પાછો તમને કહું છું, તો એ શું થયું? આદાન પ્રદાન થયું. ઓકે. તો આ પણ સ્વીકારવા યોગ્ય છે, આ પણ સ્વીકારવા યોગ્ય છે. સર્જનાત્મકતા મનુષ્યને મળેલું વરદાન છે. ગાય, કૂતરો, ભેંસ, ઘોડો, સિંહ, વાઘ, એ કોઈ લોકો કોઈ કૃતિ, કોઈ કવિતા, કોઈ નિબંધ કાંઈ લખતા નથી. એણે કોઈ યંત્રો શોધી નાખ્યા કે એવું કશું કર્યું નથી, બરાબર. તો એ બધું કોણે કર્યું છે? માણસે કર્યું છે. એટલે સર્જનાત્મકતા, ટૂંકમાં સર્જન કરવાની પ્રક્રિયા છે ને માણસના મગજમાં આવે છે, અને એટલે ઈશ્વર દ્વારા મળેલું વરદાન છે એમ પણ એને કહી શકાય. એટલે સર્જનાત્મકતા મનુષ્યને મળેલું વરદાન છે, અન્ય પ્રાણીઓની વાત નથી. ક્લિયર? તો આ ત્રણેય વિધાનો સ્વીકારવા યોગ્ય છે. હવે ડી જુઓ, ચોથું. શિક્ષક જ્ઞાનનો ઉપભોક્તા છે. ઉપભોક્તા એટલે શું? આમ તો ગ્રાહક અથવા તો વાપરનાર. તો મિત્રો શિક્ષક જ્ઞાનનો ગ્રાહક નથી. એ જ્યાં સુધી ભણતો હોય ત્યાં સુધી બરોબર છે, પણ શિક્ષક તરીકેની ભૂમિકા આવે ત્યારે એ સર્જક છે. તો ઉપભોક્તા અથવા ગ્રાહક કોણ છે? વિદ્યાર્થી છે, બરાબર. તો જો અહીંયા શું વિધાન હોવું જોઈએ ખરેખર? કે વિદ્યાર્થી જ્ઞાનનો ઉપભોક્તા છે, એની બદલે શું લખ્યું છે? શિક્ષક. એટલે એ વિધાન સ્વીકારવા યોગ્ય છે નહીં. અહીં વિદ્યાર્થી આવે તો એ વિધાન પાછું રાઈટ ગણાય, બરાબર. યાદ રાખજો, જવાબ આવશે ડી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. કયું વિધાન સ્વીકારવા યોગ્ય છે? તો આમાં 3 વિધાન ખોટા છે, એક વિધાન સાચું છે. તો જુઓ, ડીથી શરૂ કરીએ આપણે. વિકાસાત્મક આવર્તન. વિકાસાત્મક આવર્તન એટલે શું? એ તમને ખ્યાલ આવવો જોઈએ. વિકાસાત્મક આવર્તન એટલે શું?
દાખલા તરીકે એક હેતુ છે કે વિદ્યાર્થી સાદા શબ્દો વાંચે. એટલે સાદા શબ્દો એટલે કેવા, જેની અંદર કાનો કે માત્રા ના હોય એવા શબ્દો. બરાબર. આ ધોરણ 1નો હેતુ છે. હવે ધોરણ 2માં જ્યારે જશે ને ત્યારે એમ એવો છે કે વિદ્યાર્થીઓ કાનો માત્રાવાળા શબ્દો વાંચે. પછી એમાં થોડોક સમય જાય એટલે અથવા તો 3જા ધોરણમાં જાય એટલે એવું હોય કે વિદ્યાર્થી જોડાક્ષરવાળા શબ્દો વાંચે. તો મિત્રો હેતુ એકનો એક જ રહેશે કે શબ્દ ભંડોળ એનું વિકસે, પણ આ ફેરફાર થયા કરશે. વિદ્યાર્થી સાદા શબ્દો વાંચે, વિદ્યાર્થી છે પછી કાનો માત્રાવાળા શબ્દો વાંચે, વિદ્યાર્થી જોડાક્ષરવાળા શબ્દો વાંચે. તો શું થયું? એને વિકાસાત્મક આવર્તન કહેવાય. એટલે હેતુઓનું આવર્તન થાય છે, હેતુઓનો વિકાસ થાય છે. સાથે વિદ્યાર્થીનો વિકાસ થાય, બરાબર છે, પણ શિક્ષણના જે હેતુઓ છે એનો ક્રમશઃ વિકાસ થાય છે. પહેલા ધોરણમાં અને 5મા ધોરણમાં હેતુ શબ્દ ભંડોળ વિકસે એવો જ હોય, પણ એમાં ફેરફાર હશે. 5મા ધોરણનો વિદ્યાર્થી છે એના માટેની અપેક્ષા સુધી છે કે આ વિદ્યાર્થી આટલું કરી શકે, કારણ કે એનામાં વિકાસની અપેક્ષા રાખવામાં આવે છે. બરાબર. આને કહેવાય છે વિકાસાત્મક આવર્તન. આ તમે ભણ્યા છો. ઓકે. એટલે વિકાસાત્મક આવર્તન છે શિક્ષણ માટે બિનજરૂરી બાબત છે તો ખોટું છે? એ તો જરૂરી બાબત છે. વિકાસાત્મક આવર્તન શિક્ષણમાં ખૂબ ઉપયોગી છે. બરાબર છે. એટલે આ વિધાન ખોટું છે. ટૂંકમાં સ્વીકારવું યોગ્ય વિધાન આપણે ગોતવાનું છે. એટલે આ વિધાન સ્વીકારવું યોગ્ય નથી. અહીં જરૂરી બાબત હોય તો બરાબર છે. ધોરણ 1 થી 5માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ સર્જનાત્મકતા છે. ખોટું છે મિત્રો. ધોરણ 1 થી 5માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ અર્થગ્રહણ છે. શું છે? 1 થી 5નું બાળક શું સર્જન કરી શકે? બરાબર. એટલે ધોરણ 1 થી 5માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ અર્થગ્રહણ છે. યાદ રાખજો હો, કારણ કે એને તો સમજવાનું છે. સર્જનની તો વાત જ જવા દો, ખાલી સમજવાનું જ છે. બરાબર છે. ઓકે. વિકાસાત્મક આવર્તન એ શેનો વિકાસ છે? તો કે પાઠ્યક્રમનો વિકાસ છે. નહીં મિત્રો, પાઠ્યક્રમનો વિકાસ નથી, એ હેતુઓનો વિકાસ છે. શેનો વિકાસ છે? હેતુઓનો. મેં તમને હમણાં સમજાવ્યું ને, શબ્દ ભંડોળનો હેતુ છે તો એનો હેતુઓનો વિકાસ થાય છે. પાઠ્યક્રમનો એટલે અનુક્રમણિકાનો વિકાસ નથી. એટલે આ વિધાન પણ સ્વીકારી શકાય એવું નથી. ત્યાર પછી એ આપણો જવાબ છે હવે, કારણ કે આ 3 તો આપણે ન સ્વીકાર્યા એટલે એ તો જવાબ છે. પારંગતતા પ્રાપ્ત કરવામાં વિકાસાત્મક આવર્તનનો મહત્વનો ફાળો છે. શબ્દ ભંડોળનો એક હેતુ છે કે વિદ્યાર્થી શબ્દો જાણે. એમાં પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં એમ હેતુઓમાં ફેરફાર આવતા જાય. વાત તો શબ્દોની જ હોય, પણ 2 અક્ષરના શબ્દો જાણે, 3 અક્ષરના શબ્દો જાણે, 4 અક્ષરના શબ્દો જાણે, જોડાક્ષરવાળા શબ્દો જાણે. બરાબર. તો એનાથી શું થશે? પારંગતતા પ્રાપ્ત થશે. તો વિકાસાત્મક આવર્તન છે એ પારંગતતા પ્રાપ્ત કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે એનો ફાળો મહત્વનો છે. તો આ વિધાન મિત્રો સ્વીકારવા યોગ્ય છે. ઓકે. હાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 7. જ્ઞાન મેળવવાની ઉત્તમ કડી કઈ છે? 1 લાઇનર ક્વેશ્ચન છે, બહુ ઝડપથી જવાબ આપી શકાય એવું. શાળા, બરાબર છે, શાળામાં જ્ઞાન તો મળે જ તે. પુસ્તક, એમાં જ્ઞાન મળે જ તે. કુટુંબ, એમાં જ્ઞાન મળે તે. પણ શબ્દ શું છે? ઉત્તમ કડી કઈ છે? તો મિત્રો તમારે જ્યારે નોલેજ કોઈ પાસેથી જોતું હોય ને ત્યારે તમારે શું કરવાનું છે? પ્રશ્ન કરવાનો છે. અને આ પ્રશ્નનું શિક્ષણમાં બહુ મહત્વ છે. પ્રશ્ન પૂછવાથી જ્ઞાન મળે. પૂછતા પૂછતા શું થવાય? તો કે પંડિત થવાય. આ આપણે જાણીએ છીએ. બરાબર. એટલે આ બધામાંથી નોલેજ તો તમને મળતું જ હશે જ્ઞાન, પણ ઉત્તમ કડીની વાત હોય ને ત્યારે એ શું છે? તો કે પ્રશ્ન છે. બરાબર. એટલે જવાબ આવશે ડી. હાલો, ત્યાર પછી 8. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો સૌથી પહેલો એ વિકલ્પ ત્યાંથી શરૂ કરીએ આપણે. શ્રવણ કૌશલ્યની તાલીમ. શું લખ્યું છે? તો કે કથન પદ્ધતિ. હવે કથન પદ્ધતિમાં શિક્ષક છે એ શું કરતા? તો કે કથન કરતા હોય. કથન કરતા હોય ત્યારે આરોહ અવરોહયુક્ત કથન કરતા હોય. સ્વર ભારને એમ કે જંગચરને એ બધું જાળવીને બરોબર વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીને સમજાય રીતે લયબદ્ધ હોય. બરાબર છે. આરોહ અવરોહ સાથે હોય. એટલે શું થવાનું? વિદ્યાર્થીને શ્રવણની બરોબર તાલીમ મળવાની. બરાબર. આ વિધાન આ જોડ યોગ્ય છે. બરાબર. હાલો, ત્યાર પછી મૌખિક અભિવ્યક્તિનો વિકાસ. એની સામે લખ્યું છે પ્રશ્ન પદ્ધતિ. તો આપણી શિક્ષણની જે જુદી જુદી જે પદ્ધતિઓ છે એમાં પ્રશ્ન પદ્ધતિ, તમે જ્યારે પ્રશ્ન પૂછો વિદ્યાર્થીને ત્યારે એને ઊભું થવું પડે.
અને પોતાની રીતે મૌલિકતાથી એને જવાબ આપવાનો હોય છે. એટલે મૌલિકતા અથવા તો મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય છે. આ જોડ પણ સાચી છે. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિનો વિકાસ એની સામે લખ્યું છે નાટ્યકરણ પદ્ધતિ. બરાબર છે. નાટ્યકરણમાં વિદ્યાર્થીની અંદર જે અભિનય ક્ષમતા હોય, સંવાદ કળા હોય, ભાવ પ્રમાણેના મુખ ઉપર જે ફેરફાર લાવવાના હોય. નાટકમાં એવું પાત્ર હોય કેમ કે આક્રમક ભાવ સાથેનું પાત્ર હતું, એના મુખ ઉપર એ પ્રકારના ભાવો આવશે. દુઃખ સાથેની વિગતો રજૂ કરવો જોઈએ, એના ઉપર એ પ્રકારના ભાવો આવશે. બરાબર. તો એની અંદર રહેલી સુષુપ્ત શક્તિનો વિકાસ છે. તમે નાટક એમ કે કરવું છે એમ જ્યારે વિદ્યાર્થીને કહો ને તો એક આખો ક્લાસ ઊભો થાય, કારણ કે બધાને શોખ હોય. અને પછી તમે એમાંથી અમુક વિદ્યાર્થીને સિલેક્ટ કરો ને એની પાસે સંવાદો બોલાવો ને અભિનય કેવી રીતે કરવાનો એ બધું શીખવો, ત્યારે કેટલીક બાબતો એનામાં આપમેળે તમને દેખાય. એ એની સુષુપ્ત શક્તિઓનો વિકાસ છે. એટલે આ પણ બરોબર છે. વિદ્યાર્થી કેટલું સમજો તે જાણી શકાય એની સામે છે કથન પદ્ધતિ. ખોટું છે. શેનાથી જાણી શકાય? તો કે પ્રશ્ન પદ્ધતિથી જાણી શકાય. પ્રશ્ન કરો એટલે ખબર પડે વિદ્યાર્થી કેટલું શીખ્યો. બરાબર. ઓકે, હાલો. તો ડી જોડ ખોટી છે, એને સામે સાચો જવાબ આપણે અહીં મૂક્યો છે. તમે યાદ રાખજો, પ્રશ્ન પદ્ધતિ. ક્લિયર? આગળ જોઈએ. પ્રશ્ન ક્રમ 9. કઈ પદ્ધતિ સમયની દૃષ્ટિએ ખર્ચાળ છે? તો આ પ્રશ્ન પદ્ધતિ એમાં બહુ સમય ન લાગે. તમે સીધો પ્રશ્ન કરો, વિદ્યાર્થી સીધો જવાબ આપે. પછી કથન પદ્ધતિ, એમાં તો શિક્ષકે ટૂંકમાં કામ કરવાનું હોય છે વર્ગમાં, અને જે કાંઈ એની નિશ્ચિત જે કાંઈ સમય મર્યાદા હોય એમાં એને કામ કરવાનું હોય છે, તેનું આયોજન જ હોય છે. બરાબર. અને એક પણ નહીં, એ તો જવાબ આવી શકે એમ જ નથી. એટલે નાટ્યકરણ છે ને એ નાણાંની દૃષ્ટિએ નથી, એવો સમયની દૃષ્ટિએ ખર્ચાળ છે. નાટ્યકરણમાં તમારે નાટક કરવાનું છે તો પહેલાં આખું માનસિક રીતે આયોજન કરવું પડશે, કોને કયું પાત્ર દેવું, અને સંવાદો પાકા કરવા માટે આપવા પડશે. વળીની પાત્રને ન્યાય ન આપી શકો તો એ વિદ્યાર્થીને બદલે તમારે બીજા વિદ્યાર્થીની પસંદગી કરવી પડશે. અને આખરી ઓપ આપીને તમે સરસ રીતે આ નાટ્યકરણની પદ્ધતિથી શિક્ષણ આપો ત્યારે એમાં સમય વધારે બગડે. બરાબર. એટલે સમયની દૃષ્ટિએ આ ખર્ચાળ પદ્ધતિ છે. જવાબ આવશે એ. બરાબર છે. હાલો, ક્લિયર? ત્યાર પછી 10મો પ્રશ્ન. કવિતા ખાલી જગ્યાની કળા છે. બધાને ખબર છે, તમને આવડે છે, અગાઉ પરીક્ષામાં પૂછાયેલું છે. કાનની કળા છે. કારણ કે કવિતા છે ને એ આનંદ કોને આપે? કાનને આપે. કવિતાનું તમે શું કરો છો? શ્રવણ કરો છો. ભાવન તો બરાબર છે, પણ સૌથી પહેલાં શ્રવણ કરો છો. પ્રાસવાળી જબરજસ્ત કવિતા હોય તો આપણને એમ થાય વાહ 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 શબ્દો નીકળી જાય મોઢામાંથી. બરાબર. આનંદ થાય કાનને કારણે. એટલે કાનની કળા છે એવું સાહિત્યકારોએ કહ્યું છે. તો જવાબ આવશે ડી. ત્યાર પછી પ્રશ્ન ક્રમ 11. ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા નીચેનામાંથી શું જરૂરી છે? અભિનય દ્વારા શિક્ષણ આપતા હોય ત્યારે કોઈ ગીતનું અભિનય કરવાનું હોય ત્યારે ગીતનું પઠન જરૂરી છે? નહીં. ગીતનું પઠન નહીં, કારણ કે અભિનય કરવામાં તો ગાવું પડે. બરાબર. તો ગીત કંઠસ્થ હોવું જરૂરી છે? યસ. જવાબ આવશે બી. શું ગીત કંઠસ્થ હોય ને, અત્યાર સુધીમાં તમે કોઈ શાળાના કાર્યક્રમોમાં કે કોઈ અભિનય ગીત જે રજૂ કરે ત્યારે તમે જોજો, અભિનય જે કરતા હોય ને એના હોઠની મૂવમેન્ટ શરૂ હોય. શું કામ? એને ખબર છે કે આના પછી કઈ કડી આવે છે અને આપણા શરીરનું કયું સ્ટેપ લેવાનું છે. અને એ ખબર ન હોય તો અભિનય ન થઈ શકે. એટલે સૌથી સારી બાબત, એમાં સૌથી અસરકારક જે કોઈ બાબત હોય તો શું? ગીત કંઠસ્થ હોવું જોઈએ. બરાબર. ત્યારે સુંદર મજાનું અભિનય થઈ શકે છે. ગીતની સમજૂતી, એ સમજૂતી તો એ બરાબર છે, પણ અભિનયને સમજૂતીને બહુ લેવા દેવા નથી. એક તબક્કે ખરું એની અંદરના ભાવો નહીં તમે સમજાવી શકો, પણ તેમ છતાં ભાવો સમજ્યા પછી ગીત કંઠસ્થ ન હોય તો મુશ્કેલી પડે. બરાબર. અને એક પણ નહીં, એટલે તો નહીં આવે. જવાબ આવશે બી. બરાબર. લેખન કાર્ય એ વ્યક્તિનો ખાલી જગ્યા અક્ષર દે છે. સત્યના પ્રયોગો 5 ભાગમાં બાપુએ લખ્યા. બાપુ અત્યારે નથી. બરાબર. પણ સત્યના પ્રયોગો વાંચીને લોકો એમ કે બાપુ હજી આપણી વચ્ચે જીવે છે, બાપુના ખ્યાલો જીવે છે. બરાબર. એટલે અક્ષર દેહ, દેહ ખરો પણ અક્ષરરૂપી. કેવો મિત્રો? ચિરંજીવ, લાંબા સમય સુધી રહે એવો, દીર્ઘકાલીન. બરાબર. તો અલ્પકાલીન ને લાગણીશીલ ને આકર્ષક ને એવા બધા જવાબો ના આવે. ચિરંજીવ. તમારું લખાણ છે ને, તમે કોઈ એક લખાણ મૂક્યું હોય વર્ષો સુધી હંચવાય રહે. બરાબર. ત્યારે તમારે શાળામાં જાઓ ને પછી કોઈ વિદ્યાર્થી સાથે શિક્ષણ કાર્ય કરતાં કરતાં કાંઈ અનુભવ થાય તો અનુભવને તમે લખજો તમારી બુકમાં. વર્ષો સુધી હંચવાય રહે, આગળની પેઢી વાંચી શકે એ રીતે. એટલે આપણો ચિરંજીવ અક્ષર દેહ છે. ક્લિયર? લેખન કાર્ય છે.
વ્યક્તિનો કેવો અક્ષર દે છે? તો કે ચિરંજીવ. જવાબ આવશે ચિરંજીવ. પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, યાદ રાખજો. પ્રદૂષણની સમસ્યા આ વિષય પરના નિબંધના કયા પ્રકારમાં સમાવશો? નિબંધ લેખન આવે છે. હવે માનો કે એ વિકલ્પ છે તો ચરિત્રાત્મક, તો એમાં કોઈ વ્યક્તિનું ચરિત્ર તમારે લખવાનું હોય, બરાબર? તો દાખલા તરીકે રવિશંકર મહારાજ વિશે તમે લખો છો, ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા લખ્યું છે, બરાબર? તો કોઈના વિશે, કોઈના જીવનના જે રસપ્રદ જે કંઈ પ્રસંગો છે એનું તમે આલેખન કરો છો, એ વ્યક્તિના જીવનનું, એનો સમાવેશ એ ચરિત્રાત્મક નિબંધમાં થાય, બરાબર? ત્યાર પછી વર્ણનાત્મક, મારો યાદગાર પ્રવાસ. તમે જોયેલી અનુભવેલી ઘટનાને તમારા અનુભવ અને અન્ય દૃષ્ટાંતો વડે સજાવીને બરોબર તમે સરસ રીતે મૂકો, એને વર્ણનાત્મક કહેવાય, બરાબર છે? આ શું છે? પ્રદૂષણની સમસ્યા છે. જવાબ આવશે વિવેચનાત્મક. શું કામ? વિવેચનાત્મકમાં વિવેક બુદ્ધિથી દાખલા દલીલો દ્વારા વિષયને મૂકવાનો હોય છે, બરાબર? એટલે પ્રદૂષણની સમસ્યા ઉપર તમે વાત કરો એટલે સમસ્યા કેવી રીતે ઉત્પન્ન થઈ, કારણો શું હોઈ શકે, એના નિવારણના ઉપાયો શું હોઈ શકે, એમાં તમારે વિવેક બુદ્ધિથી જુદી જુદી દલીલો દ્વારા પ્રદૂષણને નાથવા માટેના જે કાંઈ પ્રયત્નો, જે કાંઈ તમારે આલેખવું હોય તમે આલેખી શકો. એટલે આમાં તમારે વિવેક બુદ્ધિની જરૂર પડે, બરાબર? વિવેક બુદ્ધિની જરૂર પડે. વિવેક બુદ્ધિને આધારે વિશ્લેષણાત્મક જે નોંધ લખવાની હોય એને કહેવાય વિવેચનાત્મક, બરાબર છે? એટલે આપણો જવાબ આ આવશે સી. અને કથનાત્મક, કથનાત્મક એટલે શું? કે તમે કોઈ જોયેલી બાબત ઉપર તમારે ફટાફટ લખવું છે. દાખલા તરીકે હાથી ઉપર કોઈ વિદ્યાર્થી નિબંધ લખો છે તો 10-12 વાક્યો લખી નાખે, બરાબર? એને કહેવાય ડી વિકલ્પમાં આપેલું કથનાત્મક. ઓકે, હાલો, ક્લિયર? આમાં આપણો જવાબ આવશે સી. ત્યાર પછી શિક્ષણ પદ્ધતિની અંતિમ ફલશ્રુતિ એટલે લેખન નહીં, કેળવણી નહીં, આગળના તમામ નહીં, સ્વાધ્યાય. આપણે અત્યાર સુધી ભણ્યા ને એટલે આખો પાઠ પૂરો થાય પછી સાહેબ એમ કે બુક બનાવતા આવજો, સ્વાધ્યાય લખી નાખજો, પછી મને દેખાડજો, હું સહી કરી દઈશ. જોવે, સારું હોય તો ગુડ આપે, બહુ કાંઈ ઠીક ન હોય તો ઓકે લખીને પછી સહી કરી દે, બરાબર? પણ સ્વાધ્યાય છે ને એ શિક્ષણની જે પદ્ધતિઓ છે ને અંતિમ ફલશ્રુતિ છે, બરાબર છે? સ્વાધ્યાયથી વિદ્યાર્થી કેટલું સમજો, કેટલું એને આવડ્યું, શિક્ષણ કેટલું સાર્થક થયું એને માપી શકાય છે. ઓકે, એટલે જવાબ આવશે સ્વાધ્યાય. આગળ વધીએ. ગદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? મિત્રો, વિવરણ અને સ્પષ્ટીકરણ બે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. એટલે જવાબ આવશે ડી, એને બી બંને. શું કામ? સ્પષ્ટીકરણ છે ને એ શિક્ષણમાં સૌથી શ્રેષ્ઠ બાબત છે. આપણે 3જા ધોરણનું એક જે પાઠ્યપુસ્તક છે ને એમાં એવું લખ્યું છે કે શિક્ષકે વર્ગખંડમાં જઈ ભાષાનો માહોલ ઊભો કરી અને નખશીખ નિમજ્જન કરવાનું છે. હવે નખશીખ નિમજ્જન એટલે શું? તો કે નિમજ્જન એટલે ડૂબકો, અને નખશીખ એટલે નખથી લઈને શીખ સુધી, એટલે કે આખું શરીર. તો હવે એમાં કાંઈ વર્ગમાં કાંઈ મોટો હોજ હોય ને એમાં ડૂબકા મારવાનું એવું તો નથી. પણ નખશીખ નિમજ્જન એટલે શું? તો એને તમે સ્પષ્ટીકરણ કરો કે નખશીખ નિમજ્જન એટલે શિક્ષક ભાષાના કાર્યમાં, શિક્ષણ કાર્યમાં એટલો ગળાડૂબ હોય, પોતાની જાત ભૂલી જાય, આખે આખો ઠલવાઈ જાય, એને નખશીખ નિમજ્જન કહેવાય. આવું સમજાવો ત્યારે સ્પષ્ટીકરણ થયેલું. બાકી તેમ કે હાલો ભાઈ શું કરો? તો કે શિક્ષકે કે શું કરો? તો કે નખશીખ નિમજ્જન કરો. ઓકે હાલો ભાઈ, તો એમ કે વાંધો નહીં, હાલો રેડી, હાલો રેડી. પણ હું રેડી? નખશીખ નિમજ્જનનો અર્થ સમજ્યા વગર તમે શું કરશો? સમજાય છે? એટલે શિક્ષણમાં કોઈ અઘરો શબ્દ આવે તો એને જુદા જુદા સંદર્ભમાં તમે સ્પષ્ટ કરવો, વાક્યમાં કે એની અંદર મૂકીને વિદ્યાર્થીને સમજાવો એનો અર્થ, ત્યારે સ્પષ્ટીકરણ થયું કહેવાય. એટલે ગદ્ય શિક્ષણમાં વિવરણ એટલે કે સ્પષ્ટીકરણ એ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે, યાદ રાખજો. હાલો, ત્યાર પછી આ એક બાબત ઉપર વાત કરી લઈએ આપણે. તમે
આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હો જેમાં ગુજરાતી વ્યાકરણ, ભાષા, શબ્દમંડળ અને સાહિત્યના પ્રશ્નો આવતા હોય તો એ વિદ્યાર્થીને ગુજરાતી વિષયમાં સારા માર્ક્સ આવે એ માટે અમે વ્યાકરણ વિહાર રેકોર્ડેડ કોર્સ નામથી અને વ્યાકરણ વિહાર ક્લાસ નામથી એક એપ્લિકેશન લોન્ચ કરી છે. એમાં મિત્રો 150 જેટલા લેક્ચર છે, 100 કલાક જેટલું શિક્ષણ કાર્ય છે અને 4000 જેટલા MCQ છે. બરાબર, અને એ પાછા ગુણવત્તાસભર MCQ છે. બરાબર છે. આમાં આપણે બહુ વાત કરતા નથી. આ તમે ખાલી આટલું પોસ્ટર જોઈ લેજો. આની અંદર બધી વિગતો છે. અને કોર્સ બાબતે તમારે વિશેષ માહિતી જોઈતી હોય તો 96 62 92 93 96 62 93 94. બરાબર, આ નંબર ઉપર તમે વોટ્સએપથી વાત કરજો કે ભાઈ કોર્સ વિશેની માહિતી જોઈએ છે તો અમે તમારી સાથે વાત કરશું. કોર્સ છે જેમણે લીધો છે એ વિદ્યાર્થીઓને ગુજરાતીમાં ખૂબ જ સારા માર્ક્સ આવ્યા છે. આ સ્ટાફ નર્સના વિદ્યાર્થીઓને 100 માર્કનું ગુજરાતીનું પેપર આવે એના માટે બનાવેલો કોર્સ છે. એટલે 100 માર્કના પેપર માટે બનાવેલો કોર્સ હોય એટલે તમે સમજો કે 20 માર્ક કે 10 માર્ક કે 5 માર્ક આવતા હોય જેમને ટૂંકમાં એ લોકોને તો ખૂબ જ ઉપયોગી થાય. ખૂબ જ વિશાળ પાયા ઉપર સાવ પાયાથી લઈ અને પરીક્ષા સુધી આપણે સહેજ પણ મુશ્કેલી ન પડે. અને આ કોર્સ ભણ્યા પછી શિક્ષક તરીકે તો માનો કે તમે ભાષા શિક્ષકો અને ભવિષ્યમાં કોઈ બીજી પરીક્ષા તમારે દેવાની હોય, પેલી ટાટની પરીક્ષા આવે છે એમાં ગુજરાતી આવે છે, એમાં 80 માર્કનું લેખિત આવે છે અને 20 માર્કનું વ્યાકરણ આવે છે. અને એની જે આગળની જે પ્રિલિમ હોય છે એમાં પાછું 15 માર્કનું વ્યાકરણ હોય છે. એટલે ટાટના વિદ્યાર્થીઓ માટે 35 માર્કનું વ્યાકરણ અને બરાબર સ્પષ્ટ કરવા માટે. અને માત્ર તમે શીખો છો એમ નહીં, કોર્સ એકવાર જોયા પછી તમે બીજાને શીખવી શકશો ને એ લેવલે અમે કોર્સ આખો ડિઝાઇન કરીને વિદ્યાર્થીઓની સામે મૂક્યો છે. જેમણે લીધો છે એ વિદ્યાર્થીઓ ખૂબ જ ટૂંકમાં એ પછી મને ફોન કરતા હોય છે કે સાહેબ અમે કોર્સના જે વિડીયો લેક્ચર છે જોયા, ખૂબ જ આનંદ થયો છે અને શીખીએ છીએ અને બીજાને શીખવી શકીએ છીએ. અને બીજી સૌથી અગત્યની વાત એ છે મિત્રો, 250 જેટલા શિક્ષકોએ આ કોર્સ ખરીદ્યો છે જે ભાષા સાથે સંકળાયેલા હોય. બરાબર, એટલે એ પણ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તમે કોઈ તમારા બીજા મિત્રોને પણ આની માહિતી આપી શકો છો. વાજબી ભાવથી મૂકેલો છે. એ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો પ્લે સ્ટોરમાંથી એટલે એ જુદી જુદી સ્કીમ આપણે વિદ્યાર્થીઓ માટે મૂકતા હોય છે એનો તમને ખ્યાલ આવશે. બરાબર, તો આ માહિતી તમને આપવાની હતી. આગળ વધીએ, બીજા 15 પ્રશ્નો હજી બાકી છે. હાલો, હવે આપણો વિષય વસ્તુ શરૂ થાય છે. આ વખતની જે પેટર્નમાં ફેરફાર છે એ પ્રમાણે નીચેની કવિતાના આધારે પ્રશ્ન ક્રમાંક 16 થી 20 કુલ 5 પ્રશ્નોના જવાબ આપો. એટલે આવામાં 2 રીત છે. એક તો એકવાર તો તમે કવિતા આખી વાંચી જાઓ ને બરાબર છે, હાલો એ બરાબર. એકવાર આપણે કવિતા આખી વાંચી જઈએ અને પછી ઘણીવાર જે પ્રશ્નો છે એના ઉપરથી આપણે ગોતવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં કવિતા આપણે વાંચી જઈએ છીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘરમહી. આ ઉષ્ણસની કવિતા છે ને શિખરણી છંદમાં છે. બરાબર, તો દિવાળીની રજાઓ એ ઘરમાં પૂરી થઈ છે. એટલે બધા આવ્યા હોય અને દિવાળીની રજાઓ પૂરી થઈ છે અને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. સ્ખલિત થઈ એટલે ખસવું. દહાડાઓ પહેલાં શાંતિ હતી પણ પછી દિવાળીની રજાઓમાં છોકરા ને એના છોકરા ને પછી પુત્ર વધુઓને બધા આવે એટલે ઘર આખું ભર્યું એટલે કલબલાટવાળું. બરાબર, તો એ નહોતા આવ્યા એ પહેલાં શાંતિ હતી. બરાબર છે, ખ્યાલ આવે છે. પણ હવે જાય છે ને ત્યારે પહેલાંની જે શાંતિ હતી એ પાછી આવવાની તૈયારીમાં છે. એટલે શાંતિ પ્રથમની એટલે પહેલાંની એવું લખ્યું છે. વેકેશનમાં તો છોકરા બોકરા બધા ઘરે હોય એટલે જબરજસ્ત આનંદ મંગલનું વાતાવરણ હોય અને કિલ્લોલ થતો હોય ઘરમાં. બરાબર, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. આ એક માની વેદના છે. એટલે સંતાનો છે એ દૂર અને સુદૂર, જો આ હવે તમે સમજો, આ પાછું પ્રશ્નમાં આવશે એટલે તમને ખબર પડશે. દૂર અને સુદૂર એટલે દૂર એટલે તો દૂર અને સુદૂર એટલે વધારે દૂર, એટલે સારું એવું દૂર એ અર્થમાં છે, એટલે વધારે દૂર. બરાબર, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના એટલે જે માતાના સંતાન છે એ દૂર અને વધારે દૂર ધંધા માટે રહે છે. ટૂંકમાં એમ કે વસેલા છે. જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. એ જે સંતાનો છે એ દિવાળીનું વેકેશન પૂરું થાય છે એટલે કાલે જવાના છે.
જવાના કાલે તો જનક જનનીને ઘર તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. આમ એને ગાઈ શકાય છે, શીખણી છંદમાં છે. એટલે તો જવાના કાલે તો જનક જનની. હવે જો આ સમજવા જેવું છે. જનક એટલે કોણ? તો જનક એટલે પિતા અને જનની એટલે માતા. એટલે કોણ? જનક જનની એટલે પિતા અને માતા. એટલે આ જે બા છે ને એનો દીકરો અને એની વહુ ને ઘરતણા એટલે ઘરતણા એટલે બીજા છોકરાઓ એટલે છોકરા ટૂંકમાં બાળકો. બરાબર? એ કાલે જશે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સૌહે. ગંગામાં સ્વરૂપ એટલે આ પરિવારમાં એક વિધવા ફોઈ પણ રહેતા હશે. ફોઈ એટલે ફઈ આપણે કહીએ. બરાબર? આ ગંગામાં સ્વરૂપ એટલે આપણે ગ સ્વ એવો શબ્દ વાપરતા હોય છે, ખ્યાલ છે ને? એટલે વિધવા સ્ત્રી માટે આપણા સમાજમાં ગંગા સ્વરૂપ એવો શબ્દ વપરાય છે. એ સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. હવે બધાના કર્મે વિરહ લખાયો છે. હાંજે પાછા બધા ભેગા થયા છે કે ભાઈ આવતીકાલે જવાનું છે. એટલે મિલન તો બધાનું શું છે, પણ આમ એના કર્મમાં શું લખાયેલું છે? વિરહ લખાયેલું છે. એટલે કોના કર્મમાં વિરહ લખાયેલું છે? બધાના કર્મમાં. ફોય ઘરે રહેવાના છે, પછી બા ઘરે રહેવાની છે, એના કર્મમાં વિરહ લખાયેલો છે. છોકરાઓ, એના છોકરાઓ એ દૂર જવાના છે, એના મનમાં તે વિરહની ભાવના તો થવાની છે, કારણ કે 1 મહિનો દિવાળીના વેકેશનમાં બધા સાથે રહ્યા હોય. નિહાળો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. બધા સાંજે બધા ભેગા થયા હોય, આવતીકાલે બધાને જવાનું છે, બધા ભેગા થયા તો નિહાળો સૌ વચ્ચે એટલે આમ બધા બેઠા છે, દરેકના મનમાં છે ને એ વિરહ સ્થાન લીધું છે. આવતીકાલે જે વિરહ થવાનો છે એણે, એટલે વિરહ પોતાની જગ્યા છે નિશ્ચિત કરીને બેઠો છે. ઉવેખી એને સૌ ઝરઠ વળી વાતે સૂઈ ગયા. એટલે વિરહને ઘડીક એક બાજુ મૂકીને પછી બધાય વાતો કરી કે ભાઈ આ દિવાળીમાં બહુ આનંદ કર્યો, હવે કાલ તો આમ જઈશું ને આવું કામ કરશું ને એવી આપણે જે વાતો કરતા હોય ઘરમાં. અને પછી ઝરઠ એટલે વૃદ્ધ, અને વૃદ્ધ ટૂંકમાં બા અને ફોઈ ને બધા વૃદ્ધ ને પછી બધા વાતો કે રાત્રે મોડે સુધી વાતો કરીને પછી સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. હવે ભર્યું ઘર એટલે શું? તો ભર્યું ઘર એટલે હવે કાંઈ સામગ્રી તો એમ કે કંઈ બધો ઘરનો સામાન તો ન જ લાવે, વેકેશનમાં આવે એટલે કદાચ એમ કે ગોદડા કપડાં ને એવું ટૂંકમાં લાવે. પછી ગોદડા ને ડામસ્યો ને વાસણ ને બધું લઈને ન હોય, કપડાં ને એવું લાવે. તો ભર્યું ઘર એટલે અહીંયા કાંઈ સામગ્રી સાથેની વાત નથી, પણ સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ભાભીનું ભર્યું ઘર એટલે પરિવાર સાથેનું ઘર, એટલે છોકરા ને ભાભી ને બધા. આમ સમજવાનું છે મિત્રો તમારે. બરાબર? હાલો હવે આના પ્રશ્નો જોઈ લઈએ. જરૂર પડશે તો પાછા આ સ્લાઇડમાં આવશું એટલે તમને ખ્યાલ આવે. લગભગ જરૂર નહીં પડે, જરૂર પડશે તો જોઈ છીએ. હાલો 16. દૂર સુદૂર એટલે શું? હવે આમાં છે ને આ વિકર્ષકોની કમાલ છે. જો તમે કાંઈ સમજ્યા ન હો ને, દૂર સુદૂર ફરી વાર જોઈ લઈએ. ક્યાં? વસેલા ધંધાર્થે દૂર સુદૂર. એટલે આપણે હમણાં વાત કરી હતી, દૂર એટલે દૂર અને સુદૂર એટલે સારું એવું દૂર, વધારે દૂર. એટલે કેટલાક છોકરાઓ દૂર તો રહે છે પણ કેટલાક એનાથી પણ દૂર રહે છે, એટલે વધારે દૂર. બરાબર? તો દૂર સુદૂર એટલે તો દૂર અને વધારે દૂર. જો દૂરની સુંદર જગ્યાએ ઘણીવાર છે ને આમાં તમને દૂર સુંદર દેખાય ઉતાવળે, એટલે તમને એમ થાય કે આ બરાબર છે, દૂરની સુંદર જગ્યાએ રહેતા છે, છોકરાઓ તો સુંદર જગ્યાએ જ રહેતા હોય. એટલે એમ નથી મિત્રો, બરાબર સમજો. દૂર અને વધારે દૂર. જવાબ આવશે બી. દૂર અને નજીક ને એક પણ એ નહીં આવે. દૂરની સુંદર જગ્યાએ એવું ભૂલમાં લખાઈ ન જાય. આવો ક્યાંય પ્રશ્ન આવે તો યાદ રાખજો. નેક્સ્ટ, ભાભીનું ભર્યું ઘર એટલે હમણાં આપણે વાત કરી. શું? ભાભીનું ભર્યું ઘર એટલે શું? સંતાનો અને પરિવાર સાથેનું ઘર. ઘરની સામગ્રી ને પછી નવું સામગ્રીથી ભરેલું ઘર ને આ બધું તમને આકર્ષે ખરું, પણ આપણે સમજ્યા છીએ એ રીતે. ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા એટલે એના બાળકોને સાથેની વાત છે. બરાબર? પછી ત્રીજો પ્રશ્ન, ઝરઠ. હવે આમાં છે ને એક વખત અમે અમારી એકેડમીમાં વિદ્યાર્થીઓના જે ઓફલાઈન અમે જે કાંઈ ટેસ્ટ લેતા હોય ને એમાં આ પ્રશ્ન પૂછેલો, ઝરઠ. એટલે લગભગ છે ને 100માંથી 20 છોકરાઓએ હોજરી લઈ નાખ્યું. પછી મેં એને બોલાવ્યા, મેં કીધું કેમ? તો કે સાહેબ આ જઠર એટલે હોજરી જ થાય ને.
તો પછી મેં કીધું વાંચો તો જઠર છે, તો એ કે ના ના હો સાહેબ ઝરટ છે. બસ મિત્રો પરીક્ષામાં આવું થાય. ઉતાવળમાં પહેલાં ઓપ્શન અમે ધ્યાન વહી ગયું ને ભૂલમાં તે, તો તમને અહીંયા આ ઓજરી ભાળી ગયા ને તો તમને અહીંયા ઝરટની બદલે જઠર જ વંચાય. આવી ભૂલ થાય નહીં, બરાબર કાળજી રાખજો. બરાબર, હાલો. એટલે જવાબ શું આવશે? વૃદ્ધો. ઝરટ એટલે વૃદ્ધ. શબ્દકોશમાં જોઈ લેજો. બરાબર છે. અને આ શબ્દ પાછો પરીક્ષામાં અગાઉ પૂછાયેલો પણ છે, યાદ રાખજો. હાલો 19. રજની એ શબ્દને કેટલામી વિભક્તિમાં મૂકશો? જોઈ લઈએ આગળ જઈને પાછા આપણે કવિતા એકવાર. લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. રજનીએ એટલે શું ખબર? રાત્રિએ. મિત્રો આમાં એ પ્રત્યે લાગેલો છે, રાત્રિએ. એટલે હવે પાછા મૂળ પ્રશ્નમાં વયા જઈએ એટલે આપણે એના સંદર્ભે ખ્યાલ આવે. જો રજની એ, રજની એટલે રાત્રિ અને એ અહીંયા રાત્રિએ. હવે એ પ્રત્યય છે ને, એ પ્રત્યય એ આ પ્રથમા વિભક્તિમાં આવે, પછી ત્રીજી વિભક્તિમાં આવે અને સાતમી વિભક્તિમાં આવે. બરાબર. પ્રથમ વિભક્તિમાં આવે ત્યારે કર્તા દર્શાવે, ત્રીજી વિભક્તિમાં આવે ત્યારે મોટે ભાગે રીત ને દર્શાવે. એમાં તો પછી પાછું કારણે આવે છે, ત્રીજી વિભક્તિમાં કારણ હોય છે અને સાધન પણ હોય છે. બરાબર. અને સાતમી વિભક્તિમાં એ પ્રત્યય આવે ત્યારે સ્થાન અને સમય દર્શાવે. થોડુંક વિવરણ કરી લે એટલે તમને ખબર પડશે. પ્રથમ વિભક્તિમાં એ પ્રત્યય આવે એટલે શું? રામે રાવણને માર્યો. હવે આ વિભક્તિ ભણાવતો ત્યારે એમ પૂછીએ ને કે ભાઈ રામે રાવણને માર્યો, આમાં રામ કોણ છે? તો વિદ્યાર્થી એમ કે રામ ભગવાન છે. ભગવાન છે તો બરોબર છે, પણ આમાં એ પ્રત્યય છે એટલે રામ કરતા છે. હાલો, તો અહીંયા આવે કર્તા વિભક્તિમાં. બરાબર. એ પ્રત્યય આવ્યો એટલે આમ તમને ખ્યાલ આવે એ પ્રત્યય ક્યાં ક્યાં વપરાય છે. ત્યાર પછી ત્રીજી વિભક્તિ, એનું નામ છે કરણ વિભક્તિ. તો સાહેબે સોટીએ સોટીએ માર્યો. તો ક્રિયાનું સાધન છે શું? સોટી. એ પ્રત્યય લાગ્યો. બરાબર. હાલો, ત્યાર પછી તે હસ્તે મોઢે બોલ્યો. તો બોલ્યો ખરો, પણ હસ્તે મોઢે આ બોલવાની રીત છે. બરાબર છે. તો મિત્રો આ ત્રીજી વિભક્તિમાં આવી રીતે એ પ્રત્યય વપરાય છે. આ ત્રીજી વિભક્તિ હો, કરણ. હવે સાતમી વિભક્તિમાં અહીંયા લખીએ છીએ સવારે મહેમાન આવ્યા. સવારે મહેમાન આવ્યા. તો સવારે શું દર્શાવે? તો કે સમય દર્શાવે. સાતમી વિભક્તિ એ પ્રત્યય છે, એ પ્રત્યય છે. બરાબર. હવે ભાઈ ખેતરે ગયો. એ પ્રત્યય છે, સ્થળ દર્શાવે છે. બરાબર. તો સાંજે બધા જમ્યા. તો આ સાંજે લખ્યું છે શું દર્શાવે છે? સમય દર્શાવે છે. તો મિત્રો અહીંયા શું છે? રજનીએ એટલે રાત્રે. બરાબર. તો રાત્રે અને સાંજે એક સરખું થયું. તો એ પ્રત્યય છે એ જ્યારે સમય કે સ્થળ દર્શાવવાનું કામ કરે ત્યારે મિત્રો એ સાતમી વિભક્તિમાં છે. એટલે આનો જવાબ આવશે સી, સાતમી વિભક્તિ. બરાબર છે. વિભક્તિ મુદ્દો ખૂબ રસપ્રદ છે, પણ હવે અત્યારે આપણે સમયની મર્યાદા છે એટલે વધારે આગળ એમાં વાત કરવાનું આપણે રહેવા દઈએ છીએ. આગળ વધીએ. 20મો, કેરી કાવ્ય પંક્તિમાં વપરાયેલ આ શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. હાલો, હવે પાછા એકવાર કાવ્ય ઉપર જતા રહીએ ફટાફટ. કેરી શબ્દ ગોતવાનો છે અને આ ઓપ્શન ઉપર પછી વાત કરીએ. દહાડાઓ કેરી. જો દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
યાદ રહી જાય તમને. દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. હવે જુઓ, દહાડાઓ કેરી, બરાબર, આટલું આપણે રાખીએ કારણ કે આગળની કાંઈ જરૂર નથી. હવે જો આમાં એક તમે સાંભળ્યું છે, લવિંગ કેરી લાકડીએ, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા છો. તો આ કેરીનો અર્થ શું થાય ખબર? ની. એટલે એની બદલે તમે લખો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા છો. પણ તમે ની લખો છો ને તો એ અનુક થઈ જાય છે. શું થઈ જાય છે? અનુક. કારણ કે અનુક હંમેશા શબ્દની સાથે લખાય. અને કેરી લખો છો તો એ અનુકનો અર્થ જ છે, પણ એ નામયોગી છે. શું છે? નામયોગી. બરાબર, યાદ રાખજો, વિભક્તિ જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે એમાં નામયોગી અને અનુક આ બે વિભક્તિ પ્રત્યય દર્શાવવાનું કામ કરે છે. એટલે જવાબ આવશે ડી, નામયોગી. બરાબર, નામયોગી છે, શબ્દથી જુદા લખાય. અહીંયા પણ દહાડાઓ કેરી એટલે દહાડાઓની એવો અર્થ થાય છે. હાલો, ત્યાર પછી નીચેના પેરેગ્રાફનું સઘન અધ્યયન કરી પ્રશ્ન ક્રમાંક 21 થી 25 કુલ 5 પ્રશ્નોના જવાબ આપો. બરાબર, દીકરાનો મારનાર નામની એક કૃતિ છે ઝવેરચંદ મેઘાણીની. બરાબર, એમાં મંદોદર ખાન નામનો એક ગામધણી હોય છે અને એ જાતનો બહુ ઉદાર હોય છે. હોળીના દિવસે, હોળી ધૂળેટીનું જે દિવસો હોય છે એ દિવસમાં એના ઘેર બાજુના ગામમાંથી એક ગઢવી આવે છે. હવે ગઢવીની સ્થિતિ ગરીબ હતી, એના સંતાનો ભૂખે મરતા હતા. એટલે એ ગઢવી છે એના મનમાં એવો ખ્યાલ હતો કે મંદોદર ખાન બહુ મોટો માણસ છે અને વારે પરબે એના ઘરે કોઈ જઈને હાથ લંબાવે તો એ ખાલી હાથે આવવા દે નહીં. એટલે એ આવે છે ને એ આખી કથા તમે જાણો છો, દીકરાનો મારનાર, અને બહુ એકદમ ઉત્તમ પ્રકારની કહી શકાય એવી કૃતિ છે. બરાબર, એનો આ અંતિમ ભાગ છે. દીકરાને ભૂલમાં વાગી જાય છે તલવાર અને પછી ગઢવી ભાગે છે અને ગામ લોકો ગઢવીને મારવા માટે દોડે છે. મંદોદર ખાન એની પહેલાં જઈ અને પોતાની ઘોડી છે એ ગઢવીને આપી દે છે, કારણ કે એને ખબર હતી કે આ નિર્દોષ છે, ભૂલથી વાગ્યું છે. અને મંદોદર ખાનનો એકનો એક દીકરો એનું અવસાન થયું હોય છે આખી ઘટનામાં. તેમ છતાં મંદોદર ખાનને એવી ખબર પડે છે કે આ નિર્દોષ, એટલે પોતાની ઘોડી આપી અને એને મોકલી દે છે ગ્રામજનો આવી પહેલાં. બરાબર, અને પછી ગ્રામજનો એને મળે છે અને કહે છે કે ભાઈ અમારે તેને મારવો જ છે. ત્યારે હવે મંદોદર ખાન બોલે છે, ભાઈ, મંદોદર ખાન બોલ્યા, એ તમે તો કાંઈ દીવાના થયા છો? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દૈવ ગતિએ, જો દેવ નથી હો, દૈવ ગતિએ દીકરો મર્યો ને એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું, હું જ આજ ઉજળે દિવસે મારા સીમાડા પર હત્યા વરું. હાલો, બેટાની મૈયત કાઢીએ. જબરજસ્ત પેરેગ્રાફ છે. દીકરો મર્યો છે, આટલો વ્યવસ્થિત રીતે વાત કરે છે. એકનો એક દીકરો મર્યો છે, સ્વસ્થતા સાથે વાત કરે છે. અને છેલ્લે જો આ વાક્ય, હાલો બેટાની મૈયત કાઢીએ. ગ્રામજનો પહેલાં દીકરાના મારનારને મારવા આવે છે, પોતાની ઘોડે આપીને જેને એમ કે મોકલી દીધો છે. અને ગ્રામજનોને સમજાવે છે. અને કેવી રીતે સમજાવે છે? એક એક શબ્દ. ગામ ધણી કોને કહેવાય, સરપંચ કોને કહેવાય ને એની વ્યાખ્યા તમને આમાંથી મળે. બરાબર, હાલો, આને આધારે જે પ્રશ્નો છે જોઈએ, એટલે પાછા આપણે જરૂર પડે તો એ પેરેગ્રાફ જોઈશું. દીવાના શબ્દ આ ગદ્ય ખંડમાં કયા અર્થમાં વપરાયો છે? ગાંડપણ, આકર્ષણ, ગુસ્સો કે લાગણી? હવે ગુસ્સો છે ને એ તમને એવું લાગે કે ભાઈ દીકરાને માર્યો એટલે બધાને ગુસ્સો આવ્યો છે. નહીં, દીવાના શબ્દનો અર્થ થાય છે ગાંડું ઘેલું. શું થાય? ગાંડું ઘેલું. એટલે એ પૂછે છે કે તમે તે કાંઈ દીવાના થયા? એટલે ઘેલું એટલે કેવું? આમ 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 આપણે એમ કહે ને, ભાઈ એ તો ભાઈ એનો દીવાનો છે, એટલે એની પાસે પાગલ હોય. એટલે લોકોના મનમાં એક જ વિચાર હતો કે એને મારી નાખો, એકવાર ગઢવીને મારી નાખો, પછી જે થાય. બરાબર, એટલે આ દીવાના શબ્દ એ કયા અર્થમાં વપરાયો છે? ગુસ્સાના અર્થમાં નથી વપરાયો. કયા અર્થમાં વપરાયો છે જુઓ તમે? ગાંડપણના અર્થમાં વપરાયો છે. બધાને ગાંડપણ આવ્યું હતું કે આપણા ગામધણીના છોકરાને માર્યો એટલે હવેથી જીવતો રહેવો જ ન જોવે. બરાબર છે, એટલે જવાબ આવશે એ. ત્યાર પછી 22, હાલો બેટાની મૈયત કાઢીએ. મંદોદર ખાનના મુખમાંથી બોલાયેલા આ શબ્દોમાં કયો ભાવ વ્યક્ત થાય છે? જો આ અર્થગ્રહણ માટે આવા પેરેગ્રાફમાં આવા પ્રશ્નો હોઈ શકે.
હવે જેનો દીકરો મર્યો છે એ બધી વાત સમજાવીને પછી એમ કે હાલો બેટાની મયત કાઢીએ, તો મિત્રો એ સ્વસ્થતાનો ભાવ વ્યક્ત થાય છે. આટલી કરુણ ઘટના ઘટ્યા પછી પણ ગામધણી તરીકેની પોતાની જે જવાબદારી છે, જે સ્વસ્થતા છે, દીકરો જતો રહ્યો એકનો એક દીકરો, તો પણ આ સ્વસ્થતા સાથે એ બોલે છે. પછી આ પેલું મક્કમતા આપણને લાગે ખરું આવે, પણ એ ન આવે. એમ કે મક્કમતા તો કોઈ સામનો કરવાનો હોય ને ત્યારે છે, પણ આ તો ઘરે આવો અવસર બની ગયો છે ને, એ આવા પ્રસંગે વ્યક્તિ પોતાનું જે મૂળ અસ્તિત્વ હોય ને એ ખોવાઈ ગયો એવું લાગે, નાસીપાસ થઈ જાય, ઉદાસ થઈ જાય, નિરાશ થઈ જાય, સ્વસ્થતા છે એ ગુમાવી બેસે. પણ એની વચ્ચે એ સ્વસ્થતા જાળવે છે ને એમ કહે છે હાલો બેટાની મયત કાઢીએ. તો જેનો દીકરો મર્યો હોય એમ કે હાલો બેટાની મયત કાઢીએ, એને સાચું જ ન હોય, એમાં ગામધણી એવું બોલે છે. એટલે એ સ્વસ્થતા આ વાક્યની અંદર દેખાય છે. બરાબર, ઉદારતા અને અવહેલના એ તો ના આવે, એ તમે સમજી શકો. આગળ દૈવગતિ શબ્દનો અર્થ ગદ્યખંડના સંદર્ભે સમજાવો. પાછા ગદ્યખંડ ઉપર જઈએ. દૈવગતિએ દીકરો મર્યો છે. હવે જો દેવ એટલે ભગવાન, પણ દૈવ છે ને, દૈવ એટલે નસીબ. શું થાય? નસીબ. બરાબર, એટલે હવે જો અર્થ દૈવગતિ શબ્દનો અર્થ ગદ્યખંડના અર્થમાં ટૂંકમાં એનો જે સંદર્ભ છે એમાં જણાવો તો શું આવશે? નસીબની ગતિ આવશે, ઈશ્વરની ગતિ નહીં આવે. કારણ કે દૈવ એટલે નસીબ થાય, ઈશ્વરને લગતો એવો એક અર્થ થાય. પણ દૈવ ગતિ એટલે નસીબની ગતિ, એટલે એના નસીબમાં નહીં હોય એટલે ખડી ગયો, એવો શબ્દ પ્રયોગ પાછો એની અંદર આપ્યો છે. બરાબર, હાલો 24. સીમાડો એટલે શું? જો સીમાડો એટલે મિત્રો આપણે એમ થાય ને સીમની હદ ને ગામની હદ, આ બે તો ના આવે ખબર પડે. બે ગામ વચ્ચેનું અંતર એવું કદાચ તમને લાગતું હોય પણ એ ના આવે. બરાબર, ગામનું પાદર એ તો ન જ આવે ખબર પડે. એક બે વિકલ્પો તો નીકળી જાય, બેની વચ્ચે પછી જોરદાર એમ કે માનસિક આપણે ઉલઝનમાં હોય. તો સીમની હદ નહીં, પણ શબ્દકોશમાં મિત્રો આ છે અર્થ, ગામની હદ, સીમાડો. એટલે યાદ રાખજો બરોબર, હો પૂછાય તો. ક્લિયર? હાલો, અને છેલ્લો પ્રશ્ન. ઉજળે દિવસે, એટલે મેં તમને વાત કર્યું હોળી ધૂળેટીનો તહેવાર હતો. બરાબર, અને તહેવારમાં એના દીકરાનું મૃત્યુ થયું અને પછી એણે ગઢવીને માર્યો નહીં, પણ એને ખબર પડી કે ગઢવીથી એમાં એવું હતું, ગઢવી ઉજળા લુગડા પહેરીને મંદોદર ખાનની ડેલી આવતો હતો અને મંદોદર ખાનના છોકરાની ગામના જાપામાં ધૂળેટી રમતા હતા. એ બધા ઘેરૈયાઓ હતા અને ગામડાની ધૂળેટી એટલે કે કાળો કેર એવા શબ્દો અંદર વાપરે છે. મેઘાણીએ જબરજસ્ત કૃતિ છે, એકવાર વાંચજો. એટલે એ ઉજળા લુગડા મંદોદર ખાનની ડેલીએ જ આવતું, એટલે પોતાની પાસે રહેલી મ્યાન હોતી તલવાર વીંજવા માંડ્યો અને રહેવા દેવું કરતો કરતો એમાં મ્યાન ક્યારે નીકળી ગયું ખબર ન પડી અને તલવારની અણી છે એ મંદોદર ખાનના દીકરાના ગળાની ભૂંગળી કાપતી નીકળી ગઈ અને દીકરાનું અવસાન થયું. બરાબર છે, એટલે એ ધૂળેટીના દિવસે બન્યું. પછી ગામ લોકો એને મારવા આવ્યા, એટલે મંદોદર ખાને એમ કીધું આજ ઉજળે દિવસે મારા ગામના સીમાડા પર હું હામી હત્યા વરું. તો ઉજળો દિવસ એટલે મિત્રો આ પેરેગ્રાફના સંદર્ભે એ તહેવારના દિવસે એવું થાય. બરાબર છે, યાદ રાખજો. જવાબ આવશે બી. હાલો, ત્યાર પછી હવે વ્યાકરણના પ્રશ્નો છે. કઈ જોડ ખોટી છે? બરાબર, તો જો આ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. બરાબર, આનો અર્થ શાકભાજી થાય. આ તમે ન વાંચ્યું હોય તો તમારા માટે અપરિચિત થાય, એટલે પછી ભૂલ ન થાય, યાદ રાખજો. આ જોડ યોગ્ય છે. મઝલ એટલે રસ્તો યોગ્ય છે. શરીફ એટલે સજ્જન યોગ્ય છે. ખર એટલે પશુના પગનો ફાટવાળો નખનો આગળનો ભાગ, એને ખરી કહેવાય મિત્રો. શું કહેવાય? ખરી. અને ખર એટલે ગધેડો થાય. બરાબર, એટલે જવાબ આવશે ડી. આ જોડ અયોગ્ય છે. પછી આગળ વધીએ. 27. ક્યારો, કેવટ, કાબર, કૌંસ, કિંમતી, કૃષ્ણ આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે? બરાબર, હવે કની લાઈન આપણે લખવાની હોય તો તમને ખબર છે ક, કમ, કા, કામ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, ક્રુમ, કે, કેમ, કઈ, કઈમ, કો, કોમ, કૌ, કૌ. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 દુને 22 ક્રમ થાય. દરેક અક્ષરના આડી રોલમાં 2 ક્રમ આવે. એટલે અમે જુઓ, સૌથી પહેલાં ક વાળો શબ્દ આવશે. ક થી શરૂ થતો એકે છે નહીં.
તો કમ છે નહીં, કા છે હા કયો કાબર, તો પહેલાં આવશે કાબર. હાલો પછી કા ઉપરથી નહીં, કી ઉપરથી નહીં, કી ઉપરથી નહીં, કી નહીં, કી આ રહ્યું કિંમતી આવશે ને, કાબર પછી કિંમતી, તો કિંમતી. હાલો પછી કુ ઉપરથી નહીં, કુ ઉપરથી નહીં, કુ ઉપરથી નહીં, કુ ઉપરથી નહીં, ક્રુ, ક્રુ પરથી કૃષ્ણ. હાલો કિંમતી આવી ગયું, કૃષ્ણ આવી ગયું, કાબર આવી ગયું. હવે કે ઉપરથી છે કયું કેવટ. કે કઈ કઈ કો કઉ પરથી કૌંસ. અને છેલ્લે અર્ધા કથી શરૂ થતો શબ્દ આવે, ખબર છે ને, નિયમ નંબર 5 વ્યાકરણ વિહારમાં પણ આપેલું છે, વર્ગ કાર્યમાં પણ આપણે બહુ સરસ રીતે કરાવેલું છે. અર્ધા અક્ષરથી શરૂ થતો શબ્દ પોતાની હરોળમાં છેલ્લે આવે એટલે ક્યારો છેલ્લે આવશે. બરાબર. તો આમાં શું ગોતવાનું છે, ગોઠવતા ત્રીજા ક્રમે એટલે 1, 2 અને 3 કૃષ્ણ. જવાબ આવશે કૃષ્ણ. શબ્દકોશ બહુ અગત્યનો મુદ્દો છે, તમે બરોબર અભ્યાસ કરજો. કઈ જોડો અયોગ્ય છે, તારે વહેલા આવવું જોઈએ, વિદ્યાર્થ વાક્ય. બરાબર છે. શું કામ વહેલા આવવું જોઈએ? જો વિદ્યાર્થ વાક્ય એટલે શું, ફરજ કે કર્તવ્યનો ભાવ દર્શાવે તેવા વાક્યોને વિદ્યાર્થ વાક્ય કહેવાય છે. તમે જાહેર જગ્યાએ જાઓ ને ત્યાં ઉલ્લેખ્યું હોય, જ્યાં ત્યાં થૂકશો નહીં, ગંદકી કરવી નહીં, ઘોંઘાટ કરવો નહીં, લાઇનમાં ઊભા રહેવું, વૃક્ષો વાવવા જોઈએ, રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ, ગરીબોની સેવા કરવી જોઈએ, વડીલોને માન આપવું જોઈએ. આવું બધું જ્યાં તમે સાંભળો ને ત્યાં તમારા કર્તવ્ય કે ફરજનો ભાવ થાય. અને એમાં ઉપદેશનો પણ સમાવેશ હોય, યાદ રાખજો. શાનો સમાવેશ હોય? ઉપદેશનો પણ. એટલે આ વિદ્યાર્થ વાક્ય થાય. એટલે આ વિદ્યાર્થ વાક્ય છે. તું વહેલો આવ, આજ્ઞાર્થ વાક્ય. કોઈને એમ કહો ભાઈ તારે આવવાનું છે, પણ એમ કહે તું વહેલો આવજો, આજ્ઞા આપો છો તમે, આજ્ઞાર્થ વાક્ય આ જોડે બરોબર છે. સજ્જનતા માનવતા ભાવવાચક સંજ્ઞા છે, ભાવવાચક સંજ્ઞાનો તમે અનુભવ કરી શકો, જોઈ ન શકો, સ્પર્શી ન શકો, એટલે આ પણ યોગ્ય છે. કોણ જાણે ક્ષણમાં શું બનશે, રીતિવાચક ક્રિયા વિશેષણ નહીં મિત્રો. ક્ષણમાં એ ક્રિયા વિશેષણ છે, શું દર્શાવે છે? સમય. એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ નથી, એ સમયવાચક અથવા તો કાળવાચક ક્રિયા વિશેષણ છે. બરાબર. એટલે આ જોડ ખોટી છે. સાચો જવાબ આપણે લખ્યો છે અહીંયા, જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 29, ખોટી જોડ પસંદ કરો. પહેલું સુખ તે સ્વસ્થ શરીર. પહેલું સુખ, બીજું સુખ, ત્રીજું સુખ ક્રમ દર્શાવે છે, ક્રમવાચક વિશેષણ બરોબર છે. શું ખરીદ્યું, શુંની જગ્યાએ તમે નામ મૂકો. અને શુંથી શું પૂછાયું છે, તો કે પ્રશ્ન પૂછાયો છે. શું ખરીદ્યું, તો પુસ્તક ખરીદ્યું. તો નામની બદલે આ શું વપરાયું છે, એટલે નામની બદલે વપરાય. અને સર્વનામ કહેવાય, નામની બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાતા જે સર્વનામો છે એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. શું શબ્દ નામની બદલે વપરાયો છે અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવાયો છે એટલે એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. પહેલું ઘર નદી કિનારે છે, આપણે આમ દર્શાવ્યું ને આંગળી કરીને, બરાબર. પહેલું એમ, તો આ પહેલું છે ને દર્શક છે. શું છે? દર્શક વિશેષણ. તો અહીં સંખ્યાવાચક લખ્યું એટલે આ જોડ ખોટી છે, એટલે જવાબ આવશે સી. બરાબર. ભારતી હોશિયાર છોકરી છે, હોશિયાર ગુણવાચક વિશેષણ, હોશિયાર એ ગુણ છે એટલે આ જોડ સાચી છે. બરાબર. તો જવાબ આવશે સી. હાલો, અયોગ્ય જોડ કઈ છે? મેં ફૂલો તોડ્યા, ભૂતકાળ. હું રમ્યો, ભૂતકાળ. મેં છાપું વાંચ્યું, ભૂતકાળ. મેં કવિતા લખી, ભૂતકાળ. મેં લગ્ન કરી લીધા, ભૂતકાળ. મેં કેરીનો રસ ખાધો, ભૂતકાળ. બરાબર. એ ઉપરથી ખબર પડે. એ સિવાયના પણ વાક્યો છે. મેં કેરીનો રસ ખાધો એટલે ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ એટલે ભૂતકાળ છે. એનું મુખ કમળ ખીલી ઉઠ્યું, રૂપક અલંકાર. મુખ કમળ શબ્દ છે ને એના આધારે ખબર પડે. અલંકાર તમે ભણ્યા છો એટલે બહુ વધારે આપણે લાંબુ થઈ ગયું છે મિત્રો. મુખ રૂપી કમળ. બરાબર. તો બંને વચ્ચે અભેદત્વ હોય, એક વસ્તુ જ બીજી વસ્તુ છે એમ જ્યારે સીધું દર્શાવી દેવામાં આવે, તેનું મુખ કમળ જેવું છે એમ હોય તો ઉપમા અલંકાર. મુખ એટલે મુખ એમ હોય તો અનન્વય અલંકાર. પણ મુખ એ જ કમળ અથવા તો મુખ કમળ એમ જ્યારે કહી દેવામાં આવે, એક વસ્તુ જ બીજી વસ્તુ છે એમ જ્યારે રજૂ કરી દેવામાં આવે, બે વસ્તુ વચ્ચે ભેદ જ નથી, એ બંને એકરૂપ છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. બરાબર. તો આ જોડ પણ સાચી. પ્રણય વત્તા ઉર્મી એટલે પ્રાણોર્મી લખ્યું છે. તો મિત્રો જુઓ, પ્રણય વત્તા ઉર્મી. ઓકે.
યમાંથી અ કાઢ્યો વત્તા ઉર્મી અ વત્તા ઉ બરાબર ઓ ય વત્તા ઓર્મી ઉપરથી ઉતાર્યો મી બરાબર ય વત્તા ઓ એટલે યો અહીંયા યો ઉપરથી ઉતાર્યો ર્મી તેથી પ્રણયોર્મી આ જવાબ ગણિતના સ્ટેપની જેમ મૂકો ને ત્યારે આ રીતે સંધિનો વિગ્રહ થાય અને આ રીતે એનું જોડાણ થાય બરાબર તો અહીંયા પ્રાણોર્મી લખ્યું છે ઉતાવળમાં તમને પ્રાણોર્મી સાચું લાગે પણ આ જોડ અયોગ્ય છે એટલે જવાબ આવશે હા અને સિંધુ વત્તા ઉર્મી એટલે સિંધુર્મી આમ લખ્યું છે એ પણ સાચું છે અને સિંધુર્મી આમ આવે તો પણ સાચું છે બરાબર આ અનુનાસિક છે એ અનુસ્વારને બદલે મુકાયો છે એની આપણે વર્ગખંડમાં વાત કરેલી છે ઓકે મિત્રો તો જવાબ આવશે સી ક્લિયર તો આપ મારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોની લિંક છે એ તમારા મિત્રોને મોકલજો અને તમારે ભવિષ્યમાં ગુજરાતી વિષયને લઈ અને જો કોઈ અસમંજસની સ્થિતિ હોય ઓછા માર્ક આવતા હોય તો અમારી એપ્લિકેશનમાં તમે જોડાઈ શકો છો અમે નીચે એપ્લિકેશનની લિંક આપીશું આપની આગામી જે પરીક્ષા છે પરીક્ષા ખૂબ સરસ રીતે જાય ખૂબ શાંતિથી પેપર લખજો આપને પરીક્ષામાં ખૂબ સારી સફળતા મળે એવી શુભકામના અને ઈશ્વરને આપની સફળતા માટે અંતઃકરણપૂર્વકની પ્રાર્થના અસ્તુ આવજો